હે આ બળબા હા અને હું કહેતો તો રંજીત આવ્યો હમણાં જે હા ના હું હમણાં નહીં આવ્યો ને ચો જોવા રહ્યો તો પૂછ્યું કોઈ બોલ્યા તો કહું ના ના બોલ્યો કોઈ નહીં પણ કોમ હતું થોડું કીધું રંજીત શિખર ચો જો હું કીધું હમણાં આવ્યો હોય તો પણ એ તો દોડવા નહીં ગયો ઈ તો આવ્યો તો દોડવા જઈને તો હા ઓવે હમણાં બપોરે જ આવ્યો બપોરે જ આયા હા ના આઈને પાડે મુએ હાર તો હમણાં આવે જ મને કે સમાચાર નીકળજો કો તો એને ઘેર નીકળજો હા હારું આવશે જ કે તાર કાકો ગોતતા હતા એ હારું બાલય બળબા આવરા હા તમારો છોકરો જો જો હે રાહુલ તો નોકરી જો હે નોકરી જો હે ઓએ અને રંજીત હમણાં બપોરનો હમનો આવ્યો હે ના રણજીત નહીં આવ્યો હમણાં કોઈ નહીં તો આવ્યો તારે જો ચોકણ તાણી ચમું થયું કોઈ જો નહીં એટલે ભ્યાય નહીં નતો કોઈ નતો એટલે જોવા આ કીધું છે તો એવું છે મેં તો પણ દોડવા નતો જો ઈ તો જઈને આવ્યો જઈને આવ્યો બપોરે આવ્યો અલે કુકા હા બળબા રંજો આવ્યો તો એકન ના રંજવા નહીં આવ્યો પણ બળબા હા એ તો દોડવા નહીં ગયો એટલે દોડીને તો આવ્યો બપોરનો શિખર ચો જતો રહ્યો હાર્યો અરે આટલા ગભરાઈને ચો જોઈ લે અમારા કાકા કેવું પડશે કાકા હા તમે રંજન ભાડે તો રંજન હા ના રંજન તો નહીં પાડે મુએ આ તો પેલા બળુબા ગભરે રહ્યા ગોતતા હતા બળબા ગભરાઈ જેલા કૂદતા હતા ઓવા ના હોય નક્કી કોક રોતી દૂર લાગે તો ભૂકા હા બળબા તમને મને પૂછવા આવ્યા હતા ઓયા હતા ઉવા કી રંજન પાડે તો મૂકું ના હું નહીં પાડ્યો તે હું પૂછ્યું પાવ યાર હું તમારો છોકરો તો દોડવા ગયો તો એમ કઈ સીધા હેડી જ ગયા તીજાની મને પૂછ્યું તું હા હા કેમ ના જાય એને સીધે સીધા જતા હતા સીધે સીધ ગમત જેલા લાગી વાહ હા યાર જે જોડો ઉપર હા પાલુ ભાઈને ફોન કે લ્યો. હાલો બાલુબા હું એમ કહેતો હતો કીધું બળુ પાયા હતા તમારી આયા હતા શું પૂછતા હતા હા મને એમ જ કહેતા કે રંજો પાડ્યો છે કે નહીં પાડ્યો તે હું તો કીધું ના હું નહીં પાડ્યો અને આ છોકરો કહેવા આવ્યો પાહો કે કપરાઈ ગયેલા જતા હતા ગોમો ખાયો કા હા તે તમે આવો ફટાફટ હડો હા હું એકલ ઉભો છું વાટમાં એ સારું કા હા લાગે કોક નહોતું થયું છે જોડજો બોરે ચપ્પલ પહેરવા દીજે પૈસા ભરી ચલેડો એટલે બેહાય એટલે બાલુબા હા શું કહેતા હતા બળુબા તમારી આ તાણી અલે બળુપા એમ કહેતા કે રંજન પાડ્યો તો એમ કહેતા મને તો મને એવું જ પૂછતા હતા તો શું થયું રંજન એમ કે શું થયું શી ખબર તો મને ખબર નહીં પણ આ છોકરાને કહેતા હતા કોક કે આ તો કે કપડે ગયેલા હતા બળુબા તો મારી કણે આ તાણે ગભરાઈ ગયેલા જતા રહ્યા હા તાણે એમ તો મારી યા હતા પણ તાર તો એવું કોઈ નતું ખાલી પૂછ્યું કે રંજામ પાડ્યો તો તે મૂકું ના હું ને પાડ્યો એવું છે એમ બળુપા જોઈ જતા હાલ બળુબા કેમ ના બળુબા એને ગામમાં જતા હતા ગોમાં હું જતા હતા ઓવા પણ બાલે હા બળુબા કદી તમને એવું લાગ્યું કે આ કપડાઈ ગયા હોય તો કોઈ ખોટું બોલ્યા હોય ના એવું નહીં લાગ્યું કદી તાણી આ તો કે કપડાઈ ગયેલા હતા મને લાગ કોક તું કોક નહોતું તેલું હે થયું જશે તાળે જ ને તાણે ગભરાઈ ગયેલા હતા ને તાર નક બળુબા એટલે એ છોકરા કે હાલ નોકરી આવશે કાલે આવશે પમદાડે તમે જો કેટલા ખુશ ખુશ આમ વિચારમાં પડી જાય કે બળુબા જબરસી ખુશ હા તાણા એ છોકરો તો દોડવા નતો જો ઓવે પણ યાર આપણે ગામમાં પેલા બળુબા પકડીએ લેજો. પછી વાત કરીએ શાંતિથી હા રડો અલે બળુબા હા ચમ આટલા કપડાઈ જાય કહેજો રંજન ભાડે તમે જોઈ ના રંજન નહીં પાડે અમે લ્યા શું કેવું હું થયું બળુબા કશું થયું નહીં રંજો બપોરનો ઘેર નહીં આવ્યો છે કે ચો જોશે ચમ એટલે ઘેર ને આવી તો નોકરી ઉપર ગયો તો દોડવા દોડવા તો જોતો પણ દોડીને તો ઘેર આવ્યો તો ઉવે બે હા હીરા એમ જ કહેતા હતા કે દોડીને તો આવ્યો ઘેર હા હા. એટલે પછી જો ગયો રહ્યો ખબર નહીં ઘેરથી જો ખેડ્યો હવે ખબર નહીં કે ચોમ નો જો ઘેરથી આડ્યો ઓવે પણ બળુબા તમે કપડે જાય એટલે એમની તો એને જોઈ નહીં હોય મને તો એવું લાગે કે તમે બોલ્યા ના હોય ના ના નહીં બોલ્યો હું શું લેવા બોલું સાચું કહેજો બળુપા કશું કીધું જ નતું ને તમે આમ બે આ તો રોવા માંડ્યા એટલે બળુબા હું રોવો તમે બળુબા વાત તો કરો અમને હીરો પોલીસમાં દોડવા ગયો તો ખબર છે હોય તો અમે બધા ખબર છે કે દોડવા ગયો તો એટલે હીરો રહ્યો ને હા ઘેર આવ્યો કાકા
હો આ રણજીત હા જઈને આ. ઓએ બેસ આય લે ખાઈ રે પેલો અને શું કરીને આવ્યો? પાસ થયો કે ના પાસ થયો? કાકા હા દોડામાં તો હું પાસ થઈ ગયો હા પણ ઊંચાઈમાં પાસ નહીં થયો કે મારે ઊંચાઈ નહીં ને એટલે એવું કીધું એમ? હા કેટલા વાર તું રોટલા આરામ ના ખાય લ્યા? તને શરમ આવા કાળિયા તો ગઈ મરી જા. આ તારા કરતી નાના છોકરા આજકાલના છોકરા 10માં નપાસ હોય ને તોય 10,000 પગાર લાવી તું કેટલા વર્ષથી ઘેર ટીચાએ ખબર પડાવો ને તને હે ચલી ગયા આરામના રોટલા તોડે લ્યા તું આખો દાડે બસ ઘરનું આરામનું ખાવું છે કોઈ કામ કરવું નહીં તારે કાકા ઊંચાઈ ના હું શું કરું તે હું કરું વાત કરે ચોક જતો રે ધંધે બંધે ના હોય તો ઘરે કોઈ કરતા નહીં કશું ને ટીસો આખો દાડે આજ નોકરી આવશે કાલ નોકરી આવશે બસ આખો દાડે તમે હાર્યું રાખો કદી એમ કીધું હું પાસ થઈને આવ્યો કાકા પણ મારું સપનું જઈ રહ્યું એટલે આ સપનાની હમણાં કોઈ કેવડી જાય જતો રહેવાથી નહીં ખાવા ઉડે નથી હરમનું બસ રોટલા ખાતા શીશી જ્યું હરમના રોટલા ખાતા શીશી જ્યું કતું રે ચોક જઈને મરી જાજો પછી પાછો ના આવતો ના હોય હજી અલા બળુપા પણ તમને ખબર ના પડે કે બોલાય ને પણ એવું નતું ભાઈ સાચું કહું હા આયરો ચેટલી દંડો થઈ જાય પાછો આવ્યો એટલે મુએ રીમો બોલ્યું છું અત્યારે પૈસા ચોટ લાંબા આખો દાડે આ છેલ્લી વખત જવા હું પૈસા ઉછીના લઈને આવેલા હતા નીના ભણાવવામાં કેટલો ખર્ચો કરી રહ્યો હું પણ બળબા તમારે વિચાર ના કરવો પડે કે બાપડો એવડો છે તો ધોળીને બધાના પેલા નંબર લાવ્યો પાસ થઈ ગયો પણ હવે ઊંચાઈ વધારે શું કરે કોઈ એ વાત સાચી પણ હવે જે બોલી જો રીમો બોલી જો તો હવે શીખર ચોમનો જો ખબર જ નહીં રીમો બોલાશો ને બળુબા તો લોસો જ થવાનો હવે સાચી વાત છે એટલે તો હોગવા ફરું કીધું અરે ચોઈ જો તમને ના ખબર પડે કે બોલાય આપણા છોકરા તાણે અને ખાવા બેઠો તો ખાવા દીધું હોય તો તાણી પણ હવે બોલી જો હું કરું રીમો હતો જ બોલી જો પેલા તમને ખબર પડવી જોઈએ બળુબા ખાતે ના લઈ લેવાય તાણી યો બોલી દીધું છે કલાક બોલ્યા છો તમે બોલવાનું તો હવે બોલાઈ ગયું બળુબા હવે કપરાવા મત અને છોકરો છે ને એનો માર ઘેર છે હા તમારે ઘેર છે ઓએ એટલે કેવું તું ખબર છે બળુબા હા તમારે ઘેરથી જોવો આવે ને હા લીલા કાપી નાશે હે આ તો નહીં જીતું આ તો મરી જાવું મારા કાકો મને બોલે છે અરે જા તું જોઈ લે તો એની મરવા જઉં છું મરવા ઓએ તે મરવા એટલે કોઈ સમજો ને પેલા કાયું વાત કરું હા હું દોડવા નતો ગયો ઓએ તે દોડીને ઘરે આવ્યો હા તે મારા કાકા મને કીધું કાકા હું દોડામાં તો પાસ થઈ ગયો હા પણ કીધું મારે ઊંચે નહીં તો ઊંચે હું નહીં આવ્યો હા તે મને ખાવા આલી ને અને પછી બોલાવવા ગયેલા ને તે ખાવાનું લઈ લીધું મને ખાવાય ના આલ્યું બોલો વાહ બળુભાઈ એવું કર્યું ઉવે ના દોડવામાં તું પાસ થયો તો કે ના પાસ પાસ થયો તો હા પણ ઊંચાઈ નથી આવી તો પણ બળુભાઈ ના ખબર પડે કે દોડવામાં પાસ થઈ ગયો તો છોકરો ચલો હારો કહેવાય મજબૂત મોણે કહેવાય કે નિમ તો થોડી કી બધા કેટલી પ્રેક્ટિસ લાગે હે તો હવે બાપડા ઊંચાઈ ના શું કરવાનું પાવ કીધો બેરે હા કે તું ચોક બીજે ધંધે જતો રે પણ મૂકી કીધું ના મારે હારું સપનું છે તો સપનું તાર પૂરું કરવું પડે તાણી તો હવે તું ઊંચાઈ ના આવે તો બળુબા બોલવાનું ચો આવે હે ખબર ના પડે કે તારના છોકરાને થોડું બોલે તો તરત રીસળી જાય છે એવું કીધું કે જા ચોક જઈને મરી જા એવું કીધું વાહ બળુબા હું તો કીધું હારા માણસ છે અને તને એવું કીધું કે મરી જા ઉવે અલ્યા હું હવે કુવામાં પડવા જઉં છું કુવા નહીં પડું તારે એ તો બોલી તો ખરા થોડું ખોટું લગાડી દેવાનું હોય મરવા જવાનું હોય એટલી વાતમાં આવું કરું હું શું કહું ખબર એક આઈડિયા આલું ને હું ખાલી કામ કરતી આઈડિયા ઓય શું કહો શું ખબર છે હા તું અમે આવતો જો હશી રીહમાં બરાબર એટલે બળુબા ગોતતા આવશે તું એક કામ કર માં ઘરમાં જે હંતાઈ જા કરમો ઓય એ તો હું બધું અંફાલ લેવું પછી જા તો ઘરમાં હું જા એવું હતું એવું જાતું ને તાણી લે હેડજો મારો છોકરો છો હેડજો મને બતાવજો પેલો હેડો લો હળો માર ક્યાં હું તો ગભરાઈ જો હાવ કે તું હારે ચો જતો રહ્યો માર ક્યાં હળો કાલી હું તમને બતાવું કે છોકરો ચોકડ છે અને હવે છે ને આ રીતના બોલતા ના કાલી બોલવા વળી જતા તારે બાપડો છોકરો મહેનત કેટલી કરે હે બળબા એ તો હું તો સારું કર્યું ન કેમ હળો ક્યાં જલ્દી હેડજો ઉભા રહો કે બળબા સંજય બરે મારો છોકરો બળબા
હવે શું પેકો છો પેલા ખબર ના પડે પોસું બોલા આ તો હાર કર્યું હું હતો ત્યાં તો હેડે તો વાટમાં હુર પાય કે હું તો ટૂંપો ખાઈને મરી જાઉં તું પોતે શું લ્યા મરી જાય હું નહીં તો તમે બોલ્યા તા એવું તો આટલું જ પડે ને બાપડા પણ બોલવાનું તો પહેલી વાત આપણો હા. ખર્ચો આટલો કર્યો તો હું રીમો આવી છું બોલી છો જેટલી વખત જઈ જઈને આર્યો પાછો આવે ને અત્યારે તમે છોકરો પાડો દહમાં પેલો હોય ને તો પગાર કેટલા લાવતા હોય એટલે આર્યો ઘેર જઈને મને ચિંતા થાય અને વસ્તીએ મને કેટલું કહે હે બરોબર એવું ના હોય છોકરો બાપડો તમારો હારો કહેવાય કે મજૂરી કરે છે મહેનત કરે છે ને એનું સપનું સાકાર કરવા માંગે છે અને તમે આવું ને આવું બોલો તો ચો મેળ આવે વાત સાચી હવે એવું નહીં કહું હો, કદી નહીં કહું તાર જેટલી મહેનત કરવી એટલી કર ને હવે જેટલો પૈસો થાય ને એટલો બધો હું ખર્ચો કર્યો હવે તું તાર નોકરી લે તો બાપડો હવે નેટ જઈને આવી કર તો તમારે શું બોલવાનું આવતું હતું પણ આ તો પ્યાહી શું થયું ખબર છે હા. જો પેલા ની જો ને આ સરપંચ ના એ બે ચાર માણસો બેઠા એટલે કે તાર છોકરો શું કરે મેં કીધું હાલ તો ઘેર છે મહેનત કરે છે કીધું નોકરી લાવશે કે કોઈ મહેનત નહીં કરતો ને કે રખડાશે એ તો નોમ નથી એમને કેટલું મને તો કીધું ને કેટલું સંભળાવ્યું તમે જુઓ તો બરોબર તમને ખબર તો છે કે ગામમાં ચા ચા માણસો પડ્યા છે ના, એ વાત ખાલી તો- બાપડો વાટમાં હેડ જતો હોય ને છોકરો હા. તો એમાં કે રખડે છે ના એટલે ઘેર છે એટલે આમ થોડુંક તો થાય કે મને પણ એવું વિચાર ના કરે એ વસ્તી પોતે વિચાર ના કરે કે ના છોકરો બાપડો જાય છે વાટમાં તો કોઈ કોમથી જતો છે અત્યારની વસ્તી કેવું ખબર ઊંધું જ વિચારે કે આ રખડે જ છે ના એ વાત સાચી હો ભાઈ તાણી. મજૂરી કરતા હોય કોઈને ના દેખાય ઓવે ના ના એમ તો રાતનો 2 વાગ્યા સુધી એકલો સોપડી લઈને બેહી રહ્યો હોય વસતો હોય આખો દાડે વચ કરે છે તો બીજા છોકરા કરતી સારો કહેવાય કે હારું એમ તો જો દારૂ નહીં પીતો કોઈ જાતનું વ્યસન નહીં કશું નહીં અત્યારના છોકરો જોવો એમ તો કેટલું વ્યસન વાળા થઈ જાય છોકરા તાણી. તો તમારો છોકરો તો લાખ દરજ્જે હારો છે ના એમ તો ક્યારે હું કોમ બતાવું એટલું બધું કોમે કરે પાછો બરોબર હવેથી નક્કી થઈ ગયું કે તમારે પૈસા જોતા હોય તો મારા જોડેથી લઈ જાજો પણ આ છોકરાને સપનું સાકાર કરીને મેળજો હો. ના ના હવે હું લઈ પોર તો પાસ થઈ જવાનું છે હાર્યો. ના ના પાસ તો થઈ જાય તો હવે પણ આ તો શું હતું ખબર છે બધાને કે કર્યું એટલે મને રીસાડીથી કીધું અરે કેટલા દાડા ઘેર બેસી રહે એટલે કોઈનું વાપરવાનું નહીં તમારે ના ના હવે નહીં હારું તો આવજો હો અમે- અને હાથવ જો પાછા ના ના હવે કોઈ બોલું જ નહીં આને મારે હારું. ખેતરનું કામ નહીં કરાવું કોઈ નહીં કરાવું એ ભણી નોકરી લે એટલું બસ બસ અને પૈસા પૈસા કોઈ હોય ને તો મારા જોડે લઈ જાજો તમે હારું. માર જોડેથી લઈ જજો તમે નાની પાડું કરી દઈએ ના ના હારું હેડો તો લઈ જાય મહેનત કરજો છોકરા બલબા હા ચાલો હડો હા હું એ જઉં ત્યાં ક્યારે હવે હા